હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું કે આપણે કઈ રીતે સારા એવા માર્ક્સ લઈ શકીએ છીએ એક્ઝામમાં ટોપ કરવા માટે. આપણે એના કોઈ સિક્રેટ હોતા નથી, રાઈટ? એનું કોઈ એવું નથી હોતું કે કોઈ જાદુઈ થિયરી કે તમને જે જાદુઈ કાંઈ છડી નથી હોતી કે જે તમને ગુમાવવાથી કોઈ પણ ટીચર કે તમે સારા એવા માર્ક્સ મેળવી શકો એ ગ્રેડ બી. સૌથી પહેલાં તો તમારું ગોલ નક્કી હોવું જોઈએ કે ભાઈ મારે 90+ લાવવા છે કે 95+ લાવવા છે, 60 લાવવા છે. તો એ પ્રમાણે તમારું રીડિંગ હોવું જોઈએ. હવે તમારે સૌથી પહેલાં તમારી ટાઈમ ટેબલ નક્કી કરવું જરૂરી છે કે ભાઈ મારે સ્કૂલમાં તમારા 6 કલાક હોય છે, તો પછી તમે જો કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જતા ત્યાં તમે 4 કલાક આપો છો, પ્લસ તમારા જે બીજા પણ કલાક હોય છે, તમારા 12 કલાક તો તમારા સ્કૂલ અને કોચિંગમાં જ થઈ જતા હોય છે, રાઈટ? તો સૌથી પહેલાં તમે નક્કી કરો કે તમે જ્યાં પણ સ્કૂલ અને કોચિંગમાં જાઓ છો ત્યાં તમે કોન્સન્ટ્રેટ સાથે કેટલું સ્ટડી કરો છો. સપોઝ તમે 1 કલાકનો જો સ્કૂલમાં કે ક્લાસમાં ગમે ત્યાં જેમાં મેથ્સ શીખતા હોય તો તમારું ધ્યાન જ્યારે તમારા સર કે મેડમ ભણાવતા હોય છે ત્યાં તમારું ધ્યાન કેટલું હોય છે. કોઈ વિદ્યાર્થીને ગણિત વિષય ગમતો નથી અને સર અને મેડમ ગમે એટલું ઇન્ટરેસ્ટિંગ ભણાવે પણ એ વિદ્યાર્થી ધ્યાન નથી દેતો તો એને ગણિતમાં રસ પડતો નથી, જેથી તેના માર્ક્સ ઓછા આવે છે, રાઈટ? જ્યારે એક બીજો વિદ્યાર્થી છે જે ટોપર છે એ શું કરશે, એ પહેલેથી જ એ શું કરતો હશે એનું પ્લાનિંગ કરતા કે આજે ભાઈ આગળનું ચેપ્ટર જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ચાલવાનું છે એના સૂત્ર અને એની જે ઇન્ટ્રોડક્શન હોય છે વાંચીને આવે છે, જેથી એને મગજમાં શું થાય છે જ્યારે સર 2 થી 3 વખત સમજાવે છે ત્યારે તેને શું થાય છે, આસાનીથી સમજી શકતો હોય છે. જો ગણિત જેવો વિષય છે જેને અઘરો વિષય સમજે છે એ સૌથી ઇઝી વિષય હોય છે, કારણ કે એમાં કોઈ પણ વિદ્યાર્થી 100માંથી 100 માર્ક્સ મેળવી શકતો હોય છે, રાઈટ? કારણ કે ગણિત પ્રેક્ટિકલ વિષય છે. જો તમે દાખલા છે, પ્રમેય છે, કોઈ પણ ધોરણના હો, તમે 8માં 9માં 10માં ન હો તો તમે દાખલા, પ્રમેય છે, રચના હોય કે આકૃતિ દોરો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળતા હોય છે. જ્યારે થિયરી વિષય જેવા વિષયો છે જેમ કે સમાજ છે તો એમાં તમારે પોઈન્ટો યાદ રાખવા પડે છે કે સામાજિક વિજ્ઞાન છે તો એમાં તમારે પોઈન્ટ યાદ રાખવા પડે છે, તમારે સાલો યાદ રાખવા પડે છે, બરાબર? તમારે નકશા દોરવો પડે છે. એમાં તમારા માર્ક્સ કપાતા હોય છે. સામાજિક વિજ્ઞાન એમાં 100માંથી 99 પણ આવે છે, ઘણાને 100માંથી 100 પણ આપે છે. તો સૌથી પહેલાં તમારે વાંચવાની વાત કરીએ તો ગણિત જેવો વિષય છે કોઈ દિવસ વચાય નહીં, એના દાખલા ગણાય, બરાબર? નવનીતમાંથી ઉતારા ના કરાય. તમારે સમજવું જોઈએ, 3 થી 5 વાર એકવાર દાખલો ગણો, સમજો કઈ રીતના સ્ટેપ અને સૂત્ર તમે તૈયાર કરો તો તમને એ દાખલો આવડી જશે. કોઈ વિદ્યાર્થીને જો શિક્ષક શીખવાડે તો પહેલી જ વખતમાં આવડી જાય છે, અમુક વિદ્યાર્થીઓને 3 વખત શીખવે તો પણ આવડી જાય છે. સૌથી પહેલો એ કે તમે દાખલાને સમજો છો કઈ રીતે. તમારું મગજ બધું વસ્તુ શું કરે છે, કેપ્ચર તો કરી લેતો હોય છે. જ્યારે ગણિત વિશે તમે ભણતા હોય તો તમારે સૌથી પહેલાં તમારે ઇન્ટરેસ્ટ જગાવવું જરૂરી છે. તમે ક્લાસમાં જાઓ કે સ્કૂલમાં જાઓ, જો ગણિત વિષયના શિક્ષક આવે તો તમને અંદરથી એવું જાગવું જોઈએ, એવું ફીલ થવું જોઈએ કે આજે મારે ગણિતનો વિષય આવે છે, આજે મસ્ત મજાનું શીખવા મળશે અને હું આ દાખલો આજે કડકડાટ સર શીખવાડશે એવો જ દાખલો બીજો હું છે ઘરે જઈને અને પ્રેક્ટિસ કરીશ તો દાખલા આવડે. હવે સરે બોર્ડ પર લખી નાખ્યો, મેડમે બોર્ડ પર લખ્યો, આ ઉતારા કર્યા અને બાજુમાં તમે બાજુવાળા બેન્ચીસમાં બેઠેલા જે છોકરા છે એની સાથે મસ્તી કરતા કરતા દાખલો ગણ્યો કે ઉતારો કર્યો ને સમજ્યા નહીં બોર્ડ પરથી તો દાખલો નહીં જ આવડે. તમારે ઘરે જઈને દાખલાને શું કરવી પડે, 2 થી 5 વખત પ્રેક્ટિસ કરવી પડે. અને સૌથી પહેલાં તમારા સર કે મેડમને ધ્યાનથી સાંભળવાની કળાને કેળવવો. આજકાલના વિદ્યાર્થીઓ સૌથી પહેલાં એક જ વસ્તુની કમી છે, લિસનિંગ નથી કરતા. એના ટીચરને સમજતા નથી કે એના ટીચરો કેમ આ વસ્તુ પર પોઈન્ટ આપે છે. આઈએમપી ટોપિક હોય, જ્યારે પ્રેક્ટિકલ હોય કે થિયરી હોય, એ કહેતા હોય છે કે આ પ્રશ્ન, આ દાખલા છે, આ વસ્તુ તમે કરો કન્સેપ્ટ, પણ એ ટોપિકોને કરતા નથી. ટીચરની વસ્તુને ફોર ગ્રાન્ટેડ લે છે કે ભાઈ આ ટીચર છે, આ તો ભાષણ આપે છે. ભાષણ નથી આપતા, એ તમને એક્સપિરિયન્સથી કહેતા હોય છે કે તમારા સારા માર્ક્સ આવે એના માટે કહેતા હોય છે, બરાબર? બીજું છે કે જે તમને હોમવર્ક આપે છે તમે કરતા નથી, તો સારા માર્ક્સ માટે સૌથી પહેલાં તમારે હોમવર્ક કરવું જરૂરી છે.
કોઈ પણ સ્ટાન્ડર્ડના તમે જો મેથ્સનું હોમવર્ક આપ્યું તો મેથ્સનું હોમવર્ક કરો, રિવિઝનની કળા કેળવો. તમારે સપોઝ એક ચેપ્ટર પૂરું થઈ ગયું છે તો તમે એને રિવિઝન ક્યારે કરો છો? પરીક્ષાના આગલા દિવસે કરશો તો સારો સ્કોર નહીં થાય. તમારે વીકલી તમારે શું કરવું? જો 2 ચેપ્ટર ચાલ્યા છે એનું રિવિઝન કરો, એના ફોર્મ્યુલા છે એને એક નોટ્સ બનાવો, ઇમ્પોર્ટન્ટ નોટ્સ બનાવતા શીખો, સમરી બનાવો, ચાર્ટ બનાવો. ચાર્ટ પેપર હંમેશા તૈયાર રાખો, ચાર્ટને ચિપકાવો રૂમની અંદર. તમારી પાસે જો રૂમ હોય તો તમે ચાર્ટ ચિપકાવો. પ્લસ કે પ્રીવિયસ યર જે અગાઉના વર્ષના પેપરો છે એ સોલ્વ કરો. તમારા જે પણ ટીચર છે, જે તમારા જે સ્કૂલના છે કે ક્લાસીસના ટીચર છે, એમને વાત કરો કે સર મને આમાં ડાઉટ છે. જો તમે એમને પ્રેમથી કહેશો તો એ તમને ડાઉટ સોલ્વ કરાવશે, રાઈટ. હવે તો તમારી પાસે ઓનલાઈનના પણ માધ્યમો છે, તો તમે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ, જે ઘણા બધા એપો દ્વારા પણ તમે શીખી શકો છો, રાઈટ, અને સારા માર્ક મેળવી શકો છો. સૌથી પહેલાં છે કે તમારે મનથી એવું થવું જોઈએ કે મને આ ગણિતનું આ ચેપ્ટર હાર્ડ છે, તો સૌથી વધારે મહેનત કરીને મારે આમાં માર્ક્સ લેવા છે. બીજી વસ્તુ કે લોકો શું કરે છે કે જ્યારે થિયરીની વાત આવે છે ત્યારે શું કરે છે, આઈએમપીની પાછળ ભાગે છે કે મને કયા પ્રશ્ન વાંચવા જોઈએ જેથી મારા માર્ક્સ આવે. ઓછી જો 10મા ને 12માં આઈએમપી હોય છે, એવું નથી કે નથી હોતું, પણ 60 to 70% આઈએમપી હોય છે. ઘણી વખત તમે પેપર સેટર બોર્ડમાં જોશો તો અમુક ક્વેશ્ચન એવા પણ હોય છે જે નથી પૂછાતા એ પૂછાઈ જતા હોય છે. તો તમે બધું વાંચવાની પ્રેક્ટિસ કરો, રાઈટ. પ્રીવિયસ યરના પેપર કરો અને લખવાની પ્રેક્ટિસ બહુ જરૂરી છે. જો સ્ટુડન્ટ લાઈફમાં છો, તમે 10મા 12માં હોય કે કોલેજમાં હોય, તમે લખવાની પ્રેક્ટિસ કરો. પ્રશ્નને તમે લેન્થ લખતા શીખો. જો તમે મોઢે કરો છો ને લખવાની કળા નથી રાખતા, તો તમને સૌથી પહેલાં એ કે જ્યારે પરીક્ષામાં લખવા બેસશો તો તમારાથી પેપર લખાશે નહીં. તમે કોઈ પણ સ્ટાન્ડર્ડમાં તમારે લખવાની કળા કેળવવી પડશે. તમે ટેસ્ટ લખશો એટલું તમારું જે બોર્ડની એક્ઝામો છે, કોઈ પણ એક્ઝામ હોય, એમાં તમારું પરફોર્મન્સ A1 રહેશે. પ્લસ કે તમે જે ટોપિક તૈયાર કરો છો એને શું કરો, મુદ્દા મોટા હોય એને શું કરો, એને પાર્ટ્સ પાડી દો. કે 5 સપોઝ 2 પેજનો જવાબ છે તો એને અડધો કરીને તમે 4 પાર્ટમાં વેચી નાખો. પહેલાં અડધો પાર્ટ તૈયાર કરો, પછી અડધો પાર્ટ, પછી અડધો. તો એ રીતે તમારે 2 પેજ કે 3 પેજનો પ્રશ્નનો જવાબ આસાનીથી સોલ્વ થઈ જશે. પ્લસ કે લખવાની કળાને કેળવો. તમે વાંચો છો પછી તમે એને બુક બંધ કરીને લખવાની કળા કેળવો કે ભાઈ મને આ પ્રશ્ન છે એમાંથી કેટલું મને યાદ રહે છે, એના પોઈન્ટો છે ખાસ તમે લખવાની પ્રેક્ટિસ કરો. કારણ કે પોઈન્ટ લખવાથી પણ માર્ક્સ મળતા હોય છે. જે થિયરી જેવા વિષય હોય છે, સમાજ છે, વિજ્ઞાન છે, તમે પોઈન્ટની એક લિસ્ટ બનાવો કે ભાઈ મને આ જે પ્રશ્ન છે, જેમ કે આયોજન છે, તો આયોજનના જે 5 પોઈન્ટ આવતા હોય તો તમે આયોજનના 5 પોઈન્ટ છે તમે ખાસ મગજમાં હાઇલાઇટ રાખો, એના પરથી બનાવીને લખો. સૌથી પહેલાં એ કે વાંચવાના કલાકો કેટલા. જો વિદ્યાર્થી મિત્રો તમારો જે રીતનો ગોલ હશે એ રીતે વાંચવાનું રહેશે. કોઈ વિદ્યાર્થી મિત્રો 12 કલાક પણ વાંચે છે, કોઈ વિદ્યાર્થી મિત્રો 6 કલાક પણ વાંચે છે, કોઈ છોકરીઓ 4 કલાક પણ વાંચતા હોય છે. પણ જો તમારી પાસે હવે તમને ખબર છે કે ફેબ્રુઆરીના એન્ડિંગમાં અને માર્ચના સ્ટાર્ટિંગમાં એક્ઝામ આવવાની છે, તો 6 કલાકની જગ્યાએ 8 થી 10 કલાક વાંચવું જોઈએ. તો એમાં સૌથી પહેલાં તમે જુઓ કે તમે કયા વિષયમાં વીક છો. તમારી સૌથી પહેલાં વીકનેસ પર કામ કરવું જરૂરી છે, રાઈટ. બીજું કે તમને સૌથી વધારે જે સબ્જેક્ટ વીક છે એનામાં તમે ટેસ્ટ અને ક્વેશ્ચન પેપર અગાઉના વર્ષ સોલ્વ કરશો, જેથી તમને એક્ઝામનો જે પરીક્ષાનો ડર છે એ શું થઈ જશે, ઓછો થઈ જશે. અને સૌથી પહેલાં કે તમે જ્યારે પણ તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારું મગજને એકદમ રિલેક્સ રાખો અને કોઈની સરખામણી ના કરો કે ભાઈ બાજુવાળો જે ટોપર છે એ ટોપ આવે એવું જરૂરી નથી સ્કૂલમાં, રાઈટ. ઘણા પણ એવા વિદ્યાર્થીઓ છે જે કે પહેલી 2 એક્ઝામમાં ઓછા માર્ક મેળવે છે, જ્યારે ફાઇનલ બોર્ડની એક્ઝામમાં વધારે માર્ક બનાવી શકે છે, રાઈટ. અને ટીચરોએ પણ થોડું સમજવું જોઈએ કે સ્ટુડન્ટ સાથે સારી રીતે વર્તન કરવું જોઈએ. અમુક વાર ટીચર પણ એ લોકોને ડિમોટિવેટ કરી નાખતા હોય છે કે ભાઈ ગણિતમાં જો પહેલી એક્ઝામમાં કોઈ વિદ્યાર્થી ફેલ થયો છે તો એને એન્કરેજ કરવો જોઈએ કે બેટા ના, તું હજી થોડી મહેનત કરીશ, તું દાખલા થોડા કરીશ તો તારા પણ માર્ક્સ મેળવી શકે છે. અને ટીચરો સાથે પેરેન્ટ્સનો પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. જ્યારે બોર્ડનું એક્ઝામ આપવા જાય છે ત્યારે વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને ઘરનું વાતાવરણ બહુ નક્કી કરતું હોય છે
ભલે ઘર નાનું હોય પણ સ્ટુડન્ટ જ્યારે વાંચતા હોય ત્યારે તમે ટીવી અને ફોનનો ના યુઝ કરો. જોરથી ઘણાના ઘરે જાઓ તો તમે ટીવી જોરથી વગાડતા, જેથી સ્ટુડન્ટને વાંચવામાં તકલીફ થતી હોય છે. હવે સ્ટુડન્ટ પાસે કોઈ બહુ મોટું એક્સપેક્ટેશન ના રાખો કે તારો ભાઈ 99 લાવ્યો તો તારે 99 લાવવાના, કે 12મા પછી તારે પણ ડૉક્ટર બનવાનું કે એન્જિનિયર બનવાનું. એ બની જશે જે બનવાનું હશે. એને ખાલી એક્ઝામ પર ફોકસ કરવા દો. એની સરખામણી ના કરો કે ભાઈ પાડોશીનો છોકરો 95 લાવે તો તારે 95ની ઉપર લાવવાના, એવું નહીં. કારણ કે બધા વિદ્યાર્થીઓની પાછળ કેવું સમજવાની કળા છે ખરી, મગજ બધાને એક સરખું આપ્યું, પણ બધાની સમજવાની રીત કેવી હોય છે, અલગ અલગ હોય છે. અને બીજું એવું કે કેટલા કલાક વાંચવું એ આપણા પર નક્કી કરે છે આપણી બોડી કઈ. ઘણા વિદ્યાર્થીઓ દિવસે વાંચતા હોય છે તો રાતે વહેલા સૂઈ જાય, પણ સવારનું વાંચન બેસ્ટ રહેશે વિદ્યાર્થીઓ. અને તમે જ્યારે વાંચવા બેસો ત્યારે સૌથી પહેલાં કે તમારી કમ્પ્લીટ ઊંઘ પૂરી કરીને વાંચવા બેસો. તમારી ઊંઘ કમ્પ્લીટ હશે તો તમારું મગજ એકદમ રિલેક્સ હશે. અને મોર્નિંગનો ટાઈમ બેસ્ટ રહેશે. જે 4 વાગ્યાનો ટાઈમ છે એ બેસ્ટ હોય છે વિદ્યાર્થીઓ માટે, કે તમે 4 વાગે ઉઠીને વાંચવાની પ્રેક્ટિસ કરો. રાઈટ, તમારી જે પણ ટાઈમ હોય, રાઈટ, તમે 2 કલાક પહેલાં બ્રેક લો તમે, અને સારો હેલ્ધી નાસ્તો ખાઓ જેથી તમારું બ્રેન એક્ટિવ રહે. બરાબર. અને વાંચતી વખતે એક વસ્તુ યાદ રાખો કે મોબાઈલને સ્વિચ ઓફ રાખો. જો તમારી પાસે મોબાઈલ હશે, મોબાઈલ ડિસ્ટ્રેક્શન બનશે. મોબાઈલ છે એનાથી દૂર રહો, સોશિયલ સાઇડોથી દૂર રહો. જે પણ વિદ્યાર્થી 10મા 12માની એક્ઝામ આપવા હોય, અને આઈએમપીના ભરોસે ના બેસો કે ભાઈ ફલાણા સર આઈએમપી આપે છે કે ગમે તે મેડમ આપે છે, એ આઈએમપી પૂછાય ખરી બેટા, પણ ઘણીવાર 50-60% પૂછાય. જો તમે સારા એવા માર્ક્સ મેળવતા હોય તો તમારે બુક, જે ટેક્સ્ટ બુક આપી છે એના પ્રશ્નોના જવાબ ખાસ તૈયાર કરવાના, પ્રીવિયસ યરના પેપર લખવાના, સ્કૂલ કે જે તમે એક્ઝામ, જે પણ કોચિંગ સેન્ટર હોય ત્યાં તમે ટેસ્ટ લખો, પ્લસ ઘરે પણ ટેસ્ટ રાખો, ટેસ્ટ લખવાની પ્રેક્ટિસ કરો, અને એનાલિસિસ કરો કે કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ આવે છે. અને જો જે સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ આવે વધારે તૈયારી કરો. ગણિત વિષયમાં તો સૌથી ઇઝી ટિપ્સ છે કે તમે દાખલા અને ફોર્મ્યુલા તૈયાર કરો, પ્રમેય કરો, તો તમે સારા એવા માર્ક્સ મેળવો છો. વિજ્ઞાનમાં તમે પ્રયોગમાં પ્રેક્ટિસ કરો, પ્રયોગની રીત છે, આકૃતિ છે, દોરતા શીખો, એમાં પ્રેક્ટિસ કરો, એમાં પણ માર્ક્સ મળતા હોય. રાઈટ. તમારે સૌથી પહેલાં લખવા પર પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તમે વાંચશો ખરી, પણ જો તમે સપોઝ તમે કોઈ પ્રશ્ન 10 પાના વાંચ્યા છે, બરાબર, આજના દિવસમાં કે ભાઈ 2 કલાકમાં મેં 10 પાના વાંચ્યા છે, એમાંથી તમને યાદ કેટલું રહે જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ 12-15 કલાક વાંચે છે તોય 50 માર્ક આવે છે, અને ઘણા વિદ્યાર્થી મિત્રો 6 કલાક વાંચે છે તો પણ 70-80ની પ્લસ સ્કોર કરી જાય છે. એનું એ છે કે વિદ્યાર્થી એના પેરેન્ટ્સના ડર કે ટીચરના ડરથી વાંચવા બેસે છે, પણ એનું મન ભણવામાં હોતું નથી, એનું મગજ બીજા વિચારોમાં હોય છે. એટલે કલાકો ઇમ્પોર્ટન્ટ નથી, યાદ રહે એટલું ઇમ્પોર્ટન્ટ છે. કલાકો વાંચવાથી કે ચોપડી પકડી રહેવાથી કે કોઈ મોટિવેશનલ વિડીયો જોવાથી તમારા માર્ક્સ નથી આવવાના. તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ડે ટુ ડે બાય પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને તમે જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલું રીડિંગ કરશો, એટલો તમારો કોન્ફિડન્સ, જેટલા પેપર લખશો એટલો કોન્ફિડન્સ લેવલ અપગ્રેડ હશે. અને બીજી એક વસ્તુ કે કોઈના ભરોસે રહેવું નહીં, કે પરીક્ષામાં આઈએમપીના ભરોસે બહુ રહેતા હોય છો. આઈએમપી હોય છે પણ 60-70%, 30% બહારથી પણ પોર્શન આવશે. તો તમારે સૌથી પહેલાં જે પ્રશ્ન આવડે છે એ ફટાફટ તૈયાર કરો. જે ચેપ્ટર ઇઝી છે ને પહેલાં તૈયાર કરો. હાર્ડ ચેપ્ટર છે ને થોડા ટાઈમ પછી તૈયાર કરો. કારણ કે જે ઇઝી ચેપ્ટર આવડતા હશે તો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જશે કે ભાઈ આપણે 100 માર્કનું પેપર છે, આપણા ભાઈ 50-60 તો આવી જ જશે. પછી 30 માર્ક છે એના માટે પછી મહેનત કરો. પહેલાં બધા વિષયને, સૌથી પહેલાં બધા સબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપતા શીખો. ઘણા ગણિત વિજ્ઞાનમાં જે મહેનત કરતા હોય, જ્યારે ઇંગ્લિશ અને સમાજ જેવા સબ્જેક્ટોમાં ફેલ થાય છે કે વિષયને એ લોકો ઇમ્પોર્ટન્સ નથી આપતા. કારણ કે ઓવરઓલ જ્યારે રિઝલ્ટ બને છે ત્યારે તમારે 6 સબ્જેક્ટોનું ટોટલ પરથી બને છે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી હોય તો હિન્દી. તો તમે બધા સબ્જેક્ટોને ઇમ્પોર્ટન્ટ આપો. અને વાંચવા બેસો ત્યારે ખુરશી પર વાંચવા બેસો. બેડ પર સૂતા ના વાંચો. જ્યાં ઘોંઘાટ થતો એવા જગ્યાથી દૂર રહીને વાંચવા બેસો ત્યારે તમે બુક હાઇલાઇટર લઈને બેસો કે પેન્સિલ લઈને બેસો. પ્રશ્ન નીચે હાઇલાઇટ કરવાની આદત રાખો કે ભાઈ આ પ્રશ્નમાં ઇમ્પોર્ટન્ટ છે.
ઇમ્પોર્ટન્ટ છે એને એના ક્વેશ્ચનો પહેલાં તૈયાર કરી લેવા, જેથી તમારા સારા એવા માર્ક્સ આવે. અને અગાઉના વર્ષના પેપરો ખાસ સોલ્વ કરો, પ્રેક્ટિસ કરો તો સારા એવા સ્કોર આવી શકે છે. અને ગણિત માટે તમે ફોર્મ્યુલા નાખો, ચાર્ટ બનાવી લો, જે ઇમ્પોર્ટન્ટ છે ફોર્મ્યુલાનો એક તમે ચાર્ટ બનાવી તમારા જે પણ રૂમ હોય એમાં તમે લગાવી દો, જેથી તમારા સારા એવા સ્કોર આવશે. આઈ હોપ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખાલી એવું નહીં કે આ જે પરીક્ષા છે એનાથી ડરવાની જરૂર નથી, એનો સામનો કરતા શીખો. આવી પરીક્ષાઓ તો જિંદગીમાં હજારો વખત આવશે, રાઈટ? તો કોઈ વિદ્યાર્થી ડરવું નહીં, અને પેરેન્ટ્સે સપોર્ટ કરવો, વિદ્યાર્થીઓનો ટીચરે પણ સપોર્ટ કરવો, અને સરખામણી ના કરવી કોઈ વિદ્યાર્થીની કોઈ વિદ્યાર્થી સાથે, કારણ કે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ માનસિકતા ધરાવતા હોય છે, બધાના ઘરનું વાતાવરણ અલગ અલગ હોય છે, બધાના પેરેન્ટ્સની થિંકિંગ અલગ અલગ હોય છે, અને બધાની પાસે જે બુકની રિસોર્સિસ અવેલેબલ હોય છે એ અલગ અલગ હોય છે, રાઈટ? તો સરખામણી ના કરી, બધા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ટોપ જ કરતા હોય છે, રાઈટ? અને અમુક વિદ્યાર્થી એવરેજ પણ હોય છે, તો એની સાથે સરખામણી ના કરવી. આઈ હોપ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.